દાંત બતાવી તારા જલ્દી હમણાં બૂમમાં બૂમ કરશે પાછા. નથી ને તારા કાન? નહીં કાન? હા નથી જોયું. ગરબા નહીં રમવા કીધા. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ ગામડે, અને કેમ આવ્યા છીએ તો પછી કહું. તમે દેખો મકાઈ આપણી ઉગી ગઈ છે, જે આપણે દાણા નાખીને ગયા હતા. અને અહીંયા કાર્તિક કંઈક ટેકનોલોજી બતાવે છે આપણને, તો આપણે જોઈ લઈએ. એ પાણી ભરાઈ રહ્યું છે, બધા ગોદરા હતા એટલે અહીંયા પાણી હવે નીકાળવા પડશે. એટલે કંઈક ટેકનોલોજી બતાવે છે, તો જોઈએ કેવી છે એની ટેકનોલોજી. હા હા, પાણી ખેંચી લાવે. હા તો એમ ને, આ છે એની ટેકનોલોજી. જો આ હા આ હા હા, પાઇપમાં પાણી ભરીને પછી એવું. ઓહ, ટેકનોલોજી એમ ને, તારી ટેકનોલોજી તે બનાવી. એટલે જ્યાં તળાવ જેવું પાણી ભરાયું હોય તો બહુ જ પાણી છે. જો આ ભરાયું છે, પેલું ભરાયું, આ ભરાયું. આ કઈ કઈ બાજુ? હા, એ ટેકરો થઈ ગયો એટલે ત્યાં ખાડો થઈ ગયો ને, એટલે પાણી ભરાઈ રહે. અહીંયા બી ભરાયું છે. જો આ બધું બહુ પાણી ભરાય છે. આ બધું પાણી અંદર ધાબાની અંદર નીચે જમે, પછી સળિયા સડી જાય. આ જે આયરે ને લોખંડના સળિયા એ સડી જાય, પછી પોપડા પડે નીચે બમા બમ. અને આ જો ટેકનોલોજીએ કરીને આ બધું પાણી નીચે પાડે છે અહીંયા. હા, અને આપણી મકાઈ પછી જોવા જઈએ ને, તમને બી બતાવીએ કેવી છે આપણી મકાઈ એમ. બરાબર? હા. ઓહો હો, તારા પગ બી વાઈટ થાય એમ? હા હા હા, તારી ટેકનોલોજી એટલે વાઈટ જ થાય ને. ગોરા ગોરા થઈ ગયા. હાય હાય, મસ્ત વાતાવરણ લાગે છે. જુઓ કેટલું મસ્ત વાદળ છે ને. હા હા હા, અહીંયા બોમ્બ ફૂટે છે, કેમ કે પાછળના ત્યાં પેલી સાઈડ કોકો મરણ થયું છે એટલે. બાકી જેવો કેટલું મસ્ત વ્યૂ લાગે છે. ગામડાની ખાસિયત જ આ છે, ચોમાસામાં બહુ મસ્ત ગ્રીન ગ્રીન બધું લાગે. હા, આમ આંખોને સુકૂન મળી જાય એવું મસ્ત દેખાય છે. જો તમને કેવું લાગે છે કમેન્ટમાં જણાવો, ગામડાની લાઈફ કેવી હોય છે. ગાઈસ, પાણી નીકળતા વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. તમને આઈ હોપ કેમેરામાં આવા ડ્રીઝલિંગ દેખાતા હશે. થોડા થોડા ના દેખાતા હોય તો તમને બતાવું પાણીમાં. જો એક સેકન્ડ, નહીં દેખાતું યાર. આ કેમેરામાં એ દેખાયા. જો છે ને, ડ્રીઝલિંગ ચાલુ થઈ ગયા છે. ઝીણા ઝીણા છાંટા પડે છે. બાકી પેલી દિવાલ જો પડી ગઈ છે, એ તો ક્યારની પડી છે. પહેલો વરસાદ આવ્યો ને તારની, કેમ કે પલળીને નીચે જ પડી ગઈ. સારું તો હતું નહીં નીચે, ના કે માથું જ એનું ફાટી જતું. તો જૂના ઘર બાજુ તો કોઈ દેખાતું નથી. હમણાં ગંગા માસી દેખાશે એટલે દોડી આવશે એમને દેખીને. ટેકનોલોજીયા હે, ટેકનોલોજીયા. આ બધી ટેકનોલોજીયા હે. ટોટીઓ જો, ટોટીઓ. હા, ટોટીઓ તો જો કેવી દાદાગીરી કરે. હા 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 હા, કેવી દાદાગીરી કરે ટોટીઓ. ટોટીઓ તો ટોટીઓ છે, ટોટીઓ છે. તો ગાઈસ, આ છોકરી મારા ચાળા પાડે છે. ગાડીમાં બેસીને ગયા છે. હેલો ગાઈસ એમ કરે છે. જો બોલ દે કીશું, હાય ગાઈસ. પપ્પા તો ગયા નોકરી. હાય ગાઈસ બોલ. હાય બસ નહીં, હાય ગાઈસ એમ બોલ. નહીં, હમણાં એનું મૂડ નથી બહાર ફરવા જવું. કંઈક કંઈક બોલે છે પણ સમજણ નહીં પડતી શું બોલે. એ ટણી ના કર, બહાર જવું મારે. અને આ મારી પર એક પહાડ જેવો, મારી કમર તોડ નાખી મળે. કદ્દુ કોણ વેચ ગયા? કદ્દુ. હાય, આ કીશું માર એને માર. ઝુકેગા નહીં કર. પપ્પા ગયા પણ ઝુકેગા નહીં. ગરબા નહીં રમવા કીધા. જો આ તો એકલી હોય ને તો બહુ બોલ કરે, પણ આ બધા માણસ છે ને એટલે જરીક એને શરમ લાગે છે.
જો સાંભળે પણ ઇગ્નોર મારે છે, ઇગ્નોર. દાંત બતાવી તારા. દાંત બતાવી દે. મમ્મી મમ્મી મામાને દાંત બતાવી દે. દાંત બતાવી જોઈ છે. હા નાના છે, નાના. અને કિશન કાન કાન કઈ ગયા? નથી કાન એના. નથી ને તારા કાન? નહીં ને કાન? હા નથી જોયું. નહીં ને? નહીં કાન એના. હા ફાયર કરે છે પણ નહીં. એને ઊંઘ આવી ગઈ લાગે. ઊંઘ આવી ગઈ છે. કઈ કીધું ઊંઘ આવી? નહીં આવી. ગાઈસ ફટાફટ આપણે ખેતરમાં જઈએ કેમ કે ગોધરા જવાનું છે તો કોઈ આવતું નહોતું તો પછી આપણે એકલા જ નીકળી ગયા છે ખેતરમાં કેમ કે મકાઈ જોવી પડશે કેટલી થઈ છે કેમ કે પાછી દવા છાંટવાની છે તો જોઈ લઈએ ને કેટલી થઈ છે એમ. એટલે તો પહેલાં આપણે આગલા ખેતરમાં જોઈએ ને પછી એની બાજુવાળું જોઈએ. જલ્દી હમણાં બૂમમાં બૂમ કરશે પાછા. જો આ કંઈક નાની નાની મસ્ત ઉગી તો ગઈ છે. આ દેખાતી હશે તમને. જુઓ મસ્ત ઉગી છે આ વખતે. પહેલા ચોમાસામાં નથી એટલી બધી પણ આ ચોમાસામાં મસ્ત થઈ છે. અને આ સાઈડ છે આપણા દાદાનું તો દાદાની પણ મસ્ત થઈ ગઈ છે. અને બીજો ખેતર આવી ગયો આપણું. આમાં બી મસ્ત છે. જુઓ આવી રહી મસ્ત. આ વખતે મસ્ત મકાઈ થઈ છે પણ આ થોડી થોડી ઉગે વધારે એટલે પછી આની અંદર આપણે દવા છાંટી દઈએ તો શું બીજું જે નિંદામણ ઉગે વધારાનું એ ના ઉગે. અને પછી આગળ જે થાય હું તમને બતાવતો રહીશ. મને ખાસ ખ્યાલ નથી વધારે પડતી એટલે જે આપણે કામ કરીએ એ તમને બતાવતો રહીશ. બરાબર. શ્વાસ ચડી ગયો એટલે આમ તો મને દોડીને ગયો એટલે આમ તો બોલો. તો આવી ગયા આપણા ઘરે પાછા. અને આ કૂતરું જુઓ બહુ ડેન્જર લાગે છે ને. એને જોઈને જ બીક લાગે એવું છે કૂતરું. તો આપણે એને સાઈડ પર રહી નીકળી જઈએ. બરાબર. જોઈ લીધી તમે તો એ રીતનું કંઈક છે. પછી મળીએ. ચલો. तेरी यादों में खड़ा हूँ महफूज मेरी बातों में छुपा दूँ मैं मेरा पर तुम सुन ना पाए તો ગાઈસ આઈ હોપ તમને બ્લોગ ગમે હશે. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.